મારું નામ અરવિંદભાઈ છે, અરવિંદસિંહ ગોવિંદસિંહ ગોહિલ, બરાબર છે. હવે એની અંદર એવું છે કે આ શાળાની અંદર કોઈ પણ કાર્યવાહીની અંદર માસ્તરો બિનકાયદેથી શાળા ચલાવે છે, બરાબર. અને એની અંદર કોઈ પણ છોકરાઓને એક પણ પલાખું પૂછે તો આવડતું નથી. 24 કલાક માટે એ મોબાઈલ ઉપર રચા પચારે છે, બરાબર. અને છોકરો એમની રીતે જ કામ કરતો હોય છે કે જમ ફાવે એમ. અને કાલે એક અમારા છોકરાને પણ પરજી ઉપર પડવાથી એને અહીં અંદર વાગ્યું છે અને 500 રૂપિયા દેવાના થયા છે. અમે એ રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર આ શિક્ષકોને ખરેખર ધ્યાન આપવું જોઈએ સરકારને, અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શાળાને કંઈક સુધારા ઉપર લાવવી જોઈએ આ ગામડાઓની પ્રજા માટે. મારું નામ રાઠોડ લક્ષ્મણસિંહ ગુલાબસિંહ, જાગૃત નાગરિક. અમારી વર્ષો સુધીની જે માગ છે, ગામમાં કોઈ ગવર્મેન્ટ સર્વન જ નહીં એમ કે તોય ચાલે. 1947 વખતની કંઈ કરતો જો કોઈક સારા વ્યક્તિ આવે અને શિક્ષણનું સારું કાર્ય કરે તો કંઈક અમારો છોકરો આગળ આવે. હવે આ પ્રાર્થના કરવાની હોય તો 11 વાગ્યા લગન પ્રાર્થના ચાલુ રાખવાની. મુખ્ય છે કે 11 વાગ્યા લગન ધોન ના દોરે, મન ફાવે એમ નીકળી જવાનું, મન ફાવે એમ આવવાનું. આજે તમે બોકડીનું કઈ ખેતર છે? રજૂઆત જ કરવા કે ભાઈ તમે થોડુંક કાળજી લો. હા, તમને કહી દઉં, એક પાટિયા પર લખવાનું એ મહિના સુધી એનું એ જ લખેલું રે એમ ચાલે? પછી એમ ધ્યાન નહીં દોરવાનું. શિક્ષણ 15 મિનિટ પ્રાર્થના થયા પછી શિક્ષણનું ભણાવવાનું કાર્ય નહીં કરવાનું. તો અમારે તો આખી 1947 વખતની આખી પેઢી ખલાસ થઈ ગઈ, અને આ પાછળ પ્રજા છે તે પણ ખલાસ થઈ જશે. એમ શું થાય છે કે વાલ્મીકી અને એના છે જો કંઈક કહેવાય છે તો પાછા ઊંધું બોલે એટલે કશું કહેવાતું નહીં.